મેમદાવાદ પંથકમાં કનીજ ગામ પાસેથી પસાર થતી મેશો નદીમાં નાહવા પડેલી કિશોરી ઉંમરની યુવતીઓ ડૂબતા ભાગદોડ મચી ગઈ છે। જોકે પોલીસ અને મેમદાવાદ ફાયરને જાણ કરાતા અધિકારીઓ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી। ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના કનીજ ગામ પાસેથી મેશો નદી પસાર થાય છે। આજે બુધવારે સાંજે અહીંયા કિશોરી ઉંમરની યુવતીઓ નાહવા પડી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે આ લોકો મેશો નદીમાં નાહવા ગયા હતા। જોકે આ તમામ લોકો નદીના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા। સ્થાનિકોના મતે 5 જેટલી કિશોરીઓ ઉંમરની આસપાસની યુવતીઓ છે। હાલ તો મેમદાવાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને મેમદાવાદ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને શોધખોળ આરંભી દીધી છે। જોકે આ ટીમે ત્યાં પહોંચે તે પહેલાં જ 2 કિશોરી ઉંમરની દીકરીઓના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓએ નદીના પાણીમાંથી શોધીને બહાર કાઢી દીધા છે। બનાવના પગલે મેમદાવાદ મામલતદાર પણ બનાવ સ્થળે દોડી ગયા છે। સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમ દ્વારા નદીના પાણીમાં શોધખોળ આદરવામાં આવી રહી છે। આ બનાવના મામલે મેમદાવાદ પીઆઈ સોલંકીએ જણાવ્યું કે હાલ જે લાપતા છે નદીમાં તેમની શોધખોળ શરૂ છે અને 2 મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે। આ નદીમાં 6 જેટલા લોકો ડૂબ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ગામના સ્થાનિક લોકોએ આપેલી માહિતી મુજબ કનીજ અને અમદાવાદના મામા ફોઈના લોકો આ મેશો નદીમાં નાહવા આવ્યા હતા, જેમાં દિવ્યા સોલંકી, ફાલ્ગુની રહેઠાણ નરોડા અમદાવાદ, જીનલ રહેઠાણ નરોડા અમદાવાદ, ભૂમિકા રહેઠાણ કનીજ, મયુર રહેઠાણ નરોડા અમદાવાદ અને ધ્રુવ રહેઠાણ નરોડા અમદાવાદનો સમાવેશ થાય છે। આ 6 પૈકીના 2ના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે। બનાવના પગલે મેમદાવાદના ધારાસભ્ય અર્जुनसिंह પણ दौड़ी આવ્યા હતા। आज शाम को 5 बजे के आसपास कनीज गांव में मेशो नदी के पट पर 4 बच्चियां और 2 बच्चे वो नदी में नहाने के लिए उतरे थे और ज़्यादा गहरे पानी में जाने की वजह से उनका दुखद अवसान हुआ है। अभी तक 5 डेड बॉडीज रिकवर की हुई हैं और हमारे जो फायर की टीम है और बचाव के लिए जो हमारे तरवैया हैं वो लोग अभी जो बची हुई बॉडी है उसको यहाँ पे ढूंढ रहे हैं। अब बहुत जल्दी जैसे ही बॉडी मिलेगी तो मेडिकल प्रक्रिया के लिए हम उनको देंगे, उसके बाद परिवारीजनों को हम सौंपेंगे कि बहुत दुखद घटना यहाँ पे हमारे यहाँ घटी।